છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ આદિવાસી સમાજનો સૌથી મહત્વનો અને રંગબેરંગી તહેવાર એટલે ગેરનો મેળો. આ મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય છે. ખાસ કરીને ક્વાંટ ખાતે યોજાતો ગેરનો મેળો વિશ્વવિખ્યાત ગણાય છે, જ્યાં દેશ વિદેશથી લોકો આ અનોખી પરંપરા નિહાળવા માટે પહોંચે છે. ગેરના મેળા સાથે આદિવાસી સમાજની આસ્થા અને માન્યતાઓ પણ જોડાયેલી છે. ખેતીમાં ઉન્નતિ, બીમારીથી રક્ષણ અને ધંધા રોજગાર સારું રહે તે માટે લોકો માનતા લેતા હોય છે. હોળી પ્રગટ્યા બાદ 5 દિવસ સુધી ઘરૈયા પોતાના ઘરનો ત્યાગ કરીને જંગલમાં રહીને ઉપવાસ અને તપસ્યા કરતા હોય છે. ત્યારબાદ તેઓ અલગ અલગ ગામોમાં જઈ ગેર ઉઘરાવતા હોય છે. ઢોલ, નગારા અને પરંપરાગત વાદ્યોની ધૂન વચ્ચે આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગેર રમતા જોવા મળે છે. ખાસ કરીને લાલ પાઘડી અને લીલા વસ્ત્રો આદિવાસી સંસ્કૃતિની અનોખી ઓળખ માનવામાં આવે છે.